ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે આજની આ કોરોના પરિસ્થિતિ જ્યાં સુધી કાબૂમાં નથી આવતી ત્યાં સુધી આપણે બધાને ખ્યાલ છે કે આપણે એકબીજાની સાથે બેસીને અભ્યાસ કરી શકીએ તેવી પોઝિશનમાં નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વાસ્તવિકતા છે કે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી કે કોઈ પણ બીજી એપ્લિકેશનના માધ્યમથી ભણવું, એ વાસ્તવિકતાને આપણે બધાએ સ્વીકારવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસની અંદર આપણે યુટ્યુબના માધ્યમથી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરવાના છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું સામાજિક વિજ્ઞાન છે તે 3 વિભાગમાં વિભાજિત થયેલું છે, ડિવાઈડ થયેલું છે. આપણે આપણા સામાજિક વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે આપણો માનવ ઇતિહાસ એટલે કે આજથી હજારો કરોડો વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ કે જેને આપણે ઐતિહાસિક ઘટનાઓ તરીકે ઓળખાવીએ છીએ, તો એક સેશનની અંદર આપણે ઇતિહાસ ભણીએ છીએ. તો બીજી બાજુ કુદરત પાસેથી પ્રાપ્ત એવા પ્રાકૃતિક સંસાધનો, ભૌગોલિક ભારતની વિશ્વની અંદર રહેલી ભૌગોલિક સ્થિતિઓ, સંસાધનોનો ઉપયોગ, તેમનું સંરક્ષણ, આ બધી કુદરતી સંપત્તિ અને ભૌગોલિક સ્થિતિઓની અંદર આપણે સામાજિક વિજ્ઞાનમાં બીજા સેશનની અંદર ભૂગોળનો અભ્યાસ કરીએ છીએ. તો એવી જ રીતે રાજનૈતિક બાબતો છે, માનવીના મૂળભૂત હકોની બાબતો છે, માનવીની ફરજો છે કે રાજનૈતિક સિદ્ધાંતો છે. તો આવા મુદ્દાઓનો અભ્યાસ આપણે સામાજિક વિજ્ઞાનનું એક ત્રીજું સેશન છે નાગરિક શાસ્ત્ર, તેમાં ભણીએ છીએ. એવી જ રીતે સામાજિક વિજ્ઞાનનું એક ચોથું સેશન એ પણ છે કે જેમાં આપણો જે આર્થિક વહીવટ થઈ રહેલો છે કે જે અર્થતંત્રની અંદર ચીજવસ્તુનું લેવડ દેવડ કે વેચાણ, ઉત્પાદન, ચીજવસ્તુઓના ભાવ, ગરીબી, બેરોજગારી કે એવી ભાવવૃદ્ધિ જેવી કેટલીક આર્થિક સમસ્યાઓ, તે સમસ્યાઓને હલ કરવા માટેના પ્રયાસો, સરકારની વિકાસને લગતી નીતિઓ છે, અર્થતંત્રના વિકાસ માટે થતા સરકારના પ્રયત્નો છે, આવા કેટલાક મુદ્દાઓનો અભ્યાસ આપણે સામાજિક વિજ્ઞાનના એક ચોથા સેશન અર્થશાસ્ત્રની અંદર કરીએ છીએ. તો આમ આપણું સામાજિક વિજ્ઞાન મતલબ કે સમાજનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર એટલે સામાજિક વિજ્ઞાન. હવે જ્યારે માનવ સમાજનો અભ્યાસ કરીએ છીએ ત્યારે માનવ સમાજની અનેક એવી જે સ્પર્શતી બાબતો છે, તે બધી જ સ્પર્શતી બાબતોને આપણું સામાજિક વિજ્ઞાન છે તે પોતાના અભ્યાસ ક્રમની અંદર કે અભ્યાસના મુદ્દાઓની અંદર આવરી લે છે. તો આ સામાજિક વિજ્ઞાનના 4 સેશનમાંથી આજે આપણે જે સેશનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે સેશન આપણું છે અર્થશાસ્ત્ર. મતલબ કે આજે આપણે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સના એક મુદ્દાનો અભ્યાસ કરીશું. પ્રકરણ 15 આપણે ભણવાના છીએ, જે પ્રકરણ 15નું નામ છે આર્થિક વિકાસ. પ્રકરણ 15નો આર્થિક વિકાસનો ભાગ 1 આપણે ભણીએ છીએ. આજના આપણા અભ્યાસના કેટલાક મુદ્દાઓ છે કે જે મેં અહીંયા આવરી લીધા છે. સર્વપ્રથમ આપણે આજના અભ્યાસની અંદર કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું તેની વાત કરીએ. તો એ તો આપણે ક્લિયર કર્યું કે સામાજિક વિજ્ઞાનના અર્થશાસ્ત્ર વિભાગનો પ્રકરણ 15 આર્થિક વિકાસ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આ આર્થિક વિકાસની અંદર આખા પ્રકરણમાં કેટલાક મુદ્દાઓનો અભ્યાસ આપણે કરીશું, જેમાં આર્થિક વિકાસ એટલે શું, તેનો અર્થ, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવું શાના પરથી કહી શકાય, તો એના માટે છેલ્લા 50 દાયકા પછી ભારતની અંદર શું પરિવર્તન આવ્યું અને ભારતમાં આવેલા આર્થિક પરિવર્તનના આધારે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવું સાબિત થાય છે. તો તેના માટે પરિવર્તન પામેલા જે મુદ્દાઓ છે તેની વાત કરીશું. આર્થિક વિકાસનો અર્થ, ભારતમાં થઈ રહેલા આર્થિક વિકાસની કેટલીક ચર્ચા કરીશું. હવે જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરીએ છીએ ત્યારે સર્વપ્રથમ તો આર્થિક પ્રવૃત્તિની વાત કરવી પડે. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેશું? એ આર્થિક પ્રવૃત્તિમાં
પ્રવૃત્તિના કારણે અર્થતંત્રમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તનમાં આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું તે બંને વચ્ચેનો તફાવત. બીજું, દુનિયાના પ્રત્યેક દેશ, પછી તે વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે વિકસી રહેલા દેશ હોય, પ્રત્યેક દેશના અર્થતંત્રના નીતિ નિયમો અલગ અલગ હોય છે અને એ નીતિ નિયમોના આધારે પ્રત્યેક દેશનું અર્થતંત્ર જુદી પ્રકારનું હોય છે. જેમાં કોઈક દેશનું અર્થતંત્ર સમાજવાદી હોય છે તો કોઈક દેશનું અર્થતંત્ર છે તે બજારવાદી હોય છે, મૂડીવાદી હોય છે, તો કોઈક દેશનું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર હોય છે, જેમ કે ભારતનું અર્થતંત્ર. તો આપણા વૈશ્વિક કક્ષાએ અર્થતંત્રના જે પ્રકારો પડ્યા છે તે પ્રકારોની છણાવટ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. એટલું જ નહીં, ભારતનું જે મિશ્ર અર્થતંત્ર છે તે મિશ્ર અર્થતંત્રના કેટલાક લક્ષણો આપણે ભણવાના છીએ. તો આમ આખા પ્રકરણની અંદર આપણે આર્થિક વિકાસને સ્પર્શતી કેટલીક બાબતોનો અભ્યાસ કરીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા આ એક વિડીયોની અંદર કે આપણા આ 40 થી 45 મિનિટના સમયની અંદર આપણે આખા પ્રકરણની છણાવટ કરી શકતા નથી. તો આજે આપણે કયા કયા મુદ્દાઓની વાત કરવાના છીએ એની વાત કરું તો આર્થિક વિકાસના સંદર્ભમાં કેટલીક પ્રસ્તાવિક વાતો આપણે કરીશું. બીજું, આર્થિક વિકાસ એટલે શું તેનો અર્થ સમજીશું. તો આ આર્થિક વિકાસના અર્થને સમજવા માટે આપણે આ 3 શબ્દ સમજવા જરૂરી બને છે. એક છે રાષ્ટ્રીય આવક, બીજું છે માથાદીઠ આવક અને ત્રીજું છે જીવન ધોરણ. તો આ ત્રણેય મુદ્દાઓની આપણે પહેલાં ડેફિનેશન ક્લિયર કરીશું, જેમ કે રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું અને જીવન ધોરણમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. એ ત્રણેયની ડેફિનેશન ક્લિયર થશે એટલે આપણે આર્થિક વિકાસને સારી રીતે સમજી શકીશું. તો ટૂંકમાં કહીએ તો આજના આપણા અભ્યાસના મુદ્દાઓની અંદર આપણે આ આર્થિક વિકાસને સમજવા માટે સર્વપ્રથમ 3 મુદ્દા સમજીશું. ત્યાર પછી ભારતમાં આર્થિક વિકાસ થઈ રહેલો છે તો તેવું શાના પરથી કહી શકાય એના માટે ભારતના આર્થિક વિકાસને સમજવાનો પ્રયત્ન કરીશું. તો છેલ્લા 10 વર્ષ પહેલાં ભારતની માથાદીઠ આવક કેટલી હતી કે રાષ્ટ્રીય આવક કેટલી હતી, જીડીપી કેટલું હતું, એના ઉપરથી આપણે નક્કી કરીશું કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ત્યાર પછીનો એક મુદ્દો આપણે ભણીશું આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત. અર્થતંત્રમાં આવતું પરિવર્તન વિકાસ છે, પરંતુ એ પરિવર્તનમાં કેટલીક બાબતો એવી છે કે જે માત્ર વધારો સૂચવે છે, પરિણાત્મક નથી, ગુણાત્મક નથી, તે માત્ર સંખ્યાત્મક વધારો સૂચવે છે. તો એવી બાબતો વૃદ્ધિ ગણાય છે, પરંતુ જે ગુણાત્મક પરિવર્તન આપે છે તે બાબતો છે તે વિકાસ ગણાય છે. તો આવા કેટલાક નાના મોટા આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેના તફાવત છે. તો એ તફાવતને ક્લિયર કરવા માટે આપણે આ 3 મુદ્દાઓની વાત કરવાના છીએ આજના વિડીયોની અંદર, જેમાં વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચે શું તફાવત છે, બીજું અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં શું તફાવત છે, અને ત્રીજું વિકસિત અને વિકાસશીલ દેશોમાં કેવી બાબતોને આર્થિક વૃદ્ધિ કહેવાય તો કેવી બાબતોને આર્થિક વિકાસ કહેવાય. આટલી વાતો છે તે આપણે આજના વિડીયોની અંદર કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના અભ્યાસિક મુદ્દાઓની આપણે સવિસ્તાર સમજૂતી મેળવીએ કે આપણા અભ્યાસિક મુદ્દાઓને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ આપણે આર્થિક વિકાસ સમજવા જઈ રહ્યા છે તો એને સમજવા માટે પહેલાં વિકાસને સમજવું પડે. વિદ્યાર્થી મિત્રો, આખા દુનિયાના પ્રત્યેક દેશોની અંદર વસવાટ કરતા લોકોની પ્રત્યેક સવાર અલગ હોય છે, અથવા તો દરેક લોકોની સવાર જુદી જુદી હોય છે. તમે કહેશો કે વિકાસની વાત થાય છે, સવાર કેમ આવ્યું? દરેક લોકોની સવાર એકસરખી નથી હોતી. કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ કામની ચિંતા હોય છે, મતલબ કે મને કામ મળશે તો હું સાંજ પડીએ 200-500 રૂપિયા કમાઈ શકીશ, તો એક દિવસનું ગુજરાન ચલાવી શકીશ, નહીતર તો કે ભૂખ્યું સૂવું પડશે અથવા તો તેમના બાળકોને તે ભોજન પણ આપી શકશે નહીં. દેશના વિશ્વના કેટલાક લોકો એવા છે કે જેને સવારે ઉઠીને કામની ચિંતા હોય છે, રોજીરોટી મેળવવાની ચિંતા હોય છે કે તેમના બાળકોની જરૂરિયાતોને પૂરી કરવા માટેની ચિંતા હોય છે.
તો દુનિયાના કેટલાક લોકો એવા છે કે જેમની સવાર સુખમય હોય છે, કારણ કે તેમને ઉઠતાની સાથે કોઈ જ આવી ચિંતા છે નહીં કે તે ક્યાંથી કમાઈને લાવશે. મતલબ આ વસ્તુ એ સાબિત કરે છે કે દુનિયાના કેટલાક લોકો સુખી જીવન જીવે છે, તેમની તમામ જરૂરિયાતો ખૂબ જ સારી રીતે સંતોષાય છે. તો દુનિયાની મોટાભાગની વસ્તી એવી છે કે જેમની કેટલીક જરૂરિયાતો સંતોષાય છે તો કેટલીક જરૂરિયાતો નથી સંતોષાતી. તો કેટલાક લોકો તો એવા પણ છે કે જેમની પ્રાથમિક જરૂરિયાત જેમ કે રોટી, કપડાં અને મકાન, આ 3 જરૂરિયાતને સંતોષવા માટેના પણ ફાંફા પડે છે. તો એવા લોકો કે જે પોતાની પ્રાથમિક 3 જરૂરિયાત રોટી, કપડાં અને મકાન નથી સંતોષી શકતા, આવા લોકોને આપણે શું કહીએ છીએ? તો કે એવા લોકોને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. હવે ગરીબ લોકોની વાત આવે તો આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે લોકો ગરીબ શા માટે છે? શા માટે તેને કામની ચિંતા છે? શા માટે તેમના બાળકોને તે શિક્ષણ નથી આપી શકતા? શા માટે તે પોતાના બાળકોનું કે પોતાનું સારી તબીબી સારવાર નથી લઈ શકતા? તો એ પ્રશ્નનો આપને જવાબ મળે કારણ તો કે તે ગરીબ છે. પણ તે ગરીબ કેમ બન્યા? કેમ ભગવાને તેને ગરીબ બનાવીને મોકલ્યા છે? તો કે ના, માણસે જન્મ આપ્યો, માણસનો જ્યારે જન્મ થયો ત્યારે માણસ પોતાની સાથે કાંઈ લાવ્યો નથી, કાંઈ લઈ જવાનો નથી. પણ તેના જન્મ બાદ તે ગરીબ, ધનિક કે મધ્યમ વર્ગ એમ અલગ અલગ ફાંટામાં વહેંચાઈ જાય છે. જે લોકોની આવક તેમની જરૂરિયાતો કરતાં ખૂબ જ વધુ છે તો તે લોકોને આપણે ધનિક વર્ગમાં સમાવિષ્ટ કરીએ છીએ. એવા લોકો કે જેમની આવક તેમની જરૂરિયાતોને સંતોષી શકાય તે માટે ઇનફ છે તો તેવા લોકોને આપણે મધ્યમ વર્ગમાં સમાવિષ્ટ કરી શકીએ છીએ. પણ એવા લોકો કે જેમની આવક જરૂરિયાતને સંતોષી શકાય તેનાથી ઘણી ઓછી છે તો એ લોકોને આપણે ગરીબ કહીએ છીએ. પણ ગરીબીનું નિવારણ ખરું? ગરીબ લોકોને ગરીબીમાંથી ઉપર કઈ રીતે લાવી શકાય? જ્યારે આવા પ્રશ્નો આપણને થાય તો એ દરેકે દરેક પ્રશ્નનો એકમાત્ર એક જ જવાબ છે, આર્થિક વિકાસ. ગરીબીમાંથી, બેરોજગારીમાંથી લોકોને ઉગારવા હોય, આપને પ્રશ્ન થાય કે આ રોડ ઉપર બેઠેલા, ફૂટપાથ ઉપર રહેતા લોકો કે જેમને ખાવાનું નથી મળતું, પહેરવાના પૂરતા વસ્ત્રો નથી મળતા, રહેવા માટે એક સુવિધાજનક ઘર નથી, આ લોકોની પરિસ્થિતિ ક્યારેય સુધરશે ખરી? આવો પ્રશ્ન થાય તો એ પ્રશ્નનો માત્ર જવાબ આર્થિક વિકાસ. એ આર્થિક વિકાસને સમજવો હોય, આર્થિક વિકાસ એટલે શું તમને તરત જ પ્રશ્ન થશે. સર્વપ્રથમ તો આર્થિક વિકાસને સમજતા પહેલા સમજીએ વિકાસ. વિકાસ એટલે શું? તો કે જે કાંઈ સામાજિક પરિસ્થિતિ છે, સાંસ્કૃતિક પરિસ્થિતિ છે કે આર્થિક પરિસ્થિતિ છે, અહીં માત્ર હું વિકાસની ડેફિનેશન આપું છું. વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમને અનેક પાસા સાથે સંબંધ છે. જેમ કે વિકાસનું એક પાસું સામાજિક પણ છે, તો વિકાસનું બીજું એક પાસું સાંસ્કૃતિક પણ છે, વિકાસનું એક પાસું રાજકીય પણ છે, તો વિકાસનું એક પાસું આર્થિક પણ છે. તો આ દ્રષ્ટિકોણથી આપણે વિકાસની ડેફિનેશનને સમજવાનો પ્રયત્ન કરીએ તો વિકાસ એટલે આપણી આજુબાજુનો જે સમાજ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે રાજકીય પાસું છે કે સાંસ્કૃતિક પાસું છે, એક પાસાની અંદર જે મૂળ પરિસ્થિતિ છે તે મૂળ પરિસ્થિતિમાંથી કંઈક ઉપર જવાની પ્રક્રિયા, મૂળ પરિસ્થિતિમાંથી કંઈક સકારાત્મક પરિવર્તન આવવાની પ્રક્રિયા એટલે વિકાસ. દાખલા તરીકે એક બાળક જન્મ લે છે, જન્મ સમયે તેમનું આઈક્યુ લેવલ અને જન્મ બાદ તે 2 વર્ષનું થાય છે, 5 વર્ષનું થાય છે, 10 વર્ષનું થાય છે, તો ક્રમશઃ જેમ જેમ તેમની વય વધે છે તેમ તેમ તેમનું આઈક્યુ લેવલ મતલબ કે બુદ્ધિ ક્ષમતા વધતી જાય છે. જો તેમની વય કક્ષા અનુસાર તેમની બુદ્ધિ ક્ષમતા વધે તો ડૉક્ટર તબીબની ભાષામાં તેને કહે છે કે તેમનો માનસિક વિકાસ થઈ રહ્યો છે. સમજાયું તમને? આમાં જન્મ સમયે તેમની આઈક્યુ લેવલ નીચું છે, એમના મગજની અંદર કંઈ જ નથી, નીલ છે. પણ જેમ જેમ તે બાળક મોટું થતું જાય છે તેમ તેમ તેમની અંદર ભાષા કૌશલ્ય, વૈચારિક ક્ષમતાઓ
એ જ રીતે ચેષ્ટા કૌશલ્ય, અભિવ્યક્ત કરવાનું કૌશલ્ય, જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવાનું કૌશલ્ય, આવી અનેક ક્ષમતાઓ ક્રમશઃ તેની અંદર ડેવલપ થતી જાય છે. હવે જો એ બાળક 10 વર્ષનું થાય અને એમની વૈચારિક ક્ષમતા માત્ર ને માત્ર 5 વર્ષના બાળક જેવી હોય તો ત્યારે તબીબ શું કહેશે? તો કે બાળકનો માનસિક વિકાસ થઈ રહ્યો નથી. અથવા તો ડૉક્ટર એવું પણ કહેશે કે એ બાળકનો માનસિક વિકાસ ધીમો થાય છે. તો આ વસ્તુ કે આ ઉદાહરણ ઉપરથી તમને સમજાયું હશે કે વિકાસ શું છે? તો કે મૂળ સ્થિતિમાં પરિવર્તન આવવું. પણ મૂળ સ્થિતિમાં જે પરિવર્તન આવે છે તે 2 પ્રકારના પરિવર્તન હોય. એક પરિવર્તન સારું પણ હોય, એક પરિવર્તન ખરાબ પણ હોય. જે પરિવર્તન સારું મતલબ કે હકારાત્મક છે તે વિકાસ છે, પણ જે પરિવર્તન ખરાબ મતલબ કે નકારાત્મક છે તો તે વિકાસ નથી. એટલે મૂળ સ્થિતિમાં સમાજની, સંસ્કૃતિની કે રાજકીય પરિસ્થિતિ કે અર્થતંત્રની મૂળ પરિસ્થિતિની અંદર જ્યારે હકારાત્મક પરિવર્તન આવે છે ત્યારે તેને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીં તો આપણે વિકાસ નહીં, આર્થિક વિકાસ સમજવાનો છે. તો આર્થિક વિકાસ એટલે શું? હવે વિકાસ તો આપણને સમજાઈ ગયું કે મૂળ પરિસ્થિતિમાં આવતું હકારાત્મક પરિવર્તન. પણ આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક બાબતો. આર્થિક બાબતોને કોની સાથે સંબંધ છે? તો કે આર્થિક બાબતોને અર્થતંત્ર સાથે સંબંધ છે. હવે આ અર્થતંત્ર એટલે શું? કોને આપણે અર્થતંત્ર ગણાવીએ? તો કે આપણે બધા જાણીએ છીએ કે આપણે માનવ સમુદાય છે એક જટિલ સમૂહ ધરાવતો સમુદાય છે. આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે અરસપરસ ચીજવસ્તુ અને સેવાઓની આપ-લે કરીએ છીએ. મતલબ કે આપણી ખોરાકની જરૂરિયાત સંતોષવી હોય તો અનાજ, કઠોળ, શાકભાજી, દૂધની બનાવટ વગેરે ઇત્યાદિ ચીજવસ્તુ આપણે ખરીદવી પડે છે. તો એને ખરીદવા માટે આપણે ડેરી ઉપર જઈએ છીએ, અનાજ કરિયાણાની દુકાન ઉપર જઈએ છીએ. તો ત્યાં રહેલા વેપારી છે તે આપણી જરૂરિયાતી ચીજવસ્તુ આપણને આપે છે, બદલામાં આપણી પાસેથી અવેજ લે છે. આજે તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમારી શૈક્ષણિક જરૂરિયાત છે. તમારી શૈક્ષણિક જરૂરિયાતને પૂરી કરવા માટે તમે ક્યાં જાઓ છો? તો કે શાળામાં જાઓ છો. શાળા તમને શૈક્ષણિક જરૂરિયાત પૂરી કરવા માટે શિક્ષકો પ્રોવાઈડ કરે છે. જે તે વિષયના શિક્ષકો તમને તમારી શૈક્ષણિક જરૂરિયાત સંતોષવા માટે શિક્ષણ આપે છે. તો અહીં તમે એક સેવાની ખરીદી કરી છે. તો અર્થતંત્રની અંદર આ બાબતોનો સમાવેશ થાય છે. પ્રત્યેક માનવી ઉપભોક્તા પણ છે, ઉત્પાદક પણ છે. ફોર એક્ઝામ્પલ, અહીં તમારી અને મારી વચ્ચે જે પ્રક્રિયા થઈ રહી છે શૈક્ષણિક પ્રક્રિયા, તો એની અંદર તમે મતલબ કે વિદ્યાર્થીઓ ઉપભોક્તા છે. હું મતલબ કે ટીચર તમને શિક્ષણ આપી રહ્યા છે તો તે ઉત્પાદક છે. અહીંયા ઉત્પાદક તરીકે અમારું કામ છે તમારી જરૂરિયાતને સંતોષવાની, મતલબ કે તમારી શૈક્ષણિક જરૂરિયાત અમે સંતોષીએ છીએ. તમે શાળાના માધ્યમ થકી અમારી પાસેથી શિક્ષણ સેવા ખરીદી રહ્યા છો તો તમે ઉપભોક્તા છો. આપણી બંને વચ્ચે જે પ્રક્રિયા થઈ એ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો? તો કે આર્થિક પ્રવૃત્તિ. કારણ તો કે તમે અવેજના બદલામાં સેવા ખરીદો છો, હું અવેજના બદલામાં સેવા આપી રહી છું. તો આપણી બંને વચ્ચેની પ્રક્રિયા એક આર્થિક પ્રવૃત્તિ છે. એ આર્થિક પ્રવૃત્તિ અર્થતંત્ર દ્વારા શક્ય બને છે, વિના અર્થતંત્ર દ્વારા શક્ય નથી. એક ખેડૂત અનાજનું ઉત્પાદન કરી અને બજારમાં વેચવા જાય છે તો ત્યારે તે ખેડૂત ઉત્પાદક છે. તો ઉત્પાદક તરીકે ખેડૂતે ઉત્પાદન કર્યું, અનાજનું બજારમાં વેચાણ કર્યું, બજારમાંથી ખરીદનાર ગ્રાહકો ઉપભોક્તા છે. તો ત્યારે બનેલી એ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. એ આર્થિક પ્રવૃત્તિ પણ અર્થતંત્ર દ્વારા જ શક્ય બને છે. તો અર્થતંત્રની અંદર નાણાકીય લેવડ દેવડ અને નાણાકીય લેવડ દેવડ દ્વારા ચીજવસ્તુની આપ-લે અને સેવાઓની આપ-લે કરતું એક માળખું નાણાં
દ્વારા અવેજ દ્વારા ચીજવસ્તુ અને સેવાઓની આપ-લે કરવા માટેનું ગોઠવાયેલું એક માળખું કે એક તંત્ર એટલે અર્થતંત્ર. અને આ અર્થતંત્રમાં આવતું હકારાત્મક પરિવર્તન એટલે આર્થિક વિકાસ. પરંતુ અર્થતંત્રની ભાષામાં, આપણી સામાજિક વિજ્ઞાનની ભાષામાં આર્થિક વિકાસ એટલે શું એને સમજવા માટે 3 વસ્તુ સમજવી પડે. આપણું સામાજિક વિજ્ઞાન આર્થિક વિકાસની કંઈક આવી ડેફિનેશન આપે છે. આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બીજું, આર્થિક વિકાસ એટલે માથાદીઠ આવકમાં સતત વૃદ્ધિ થવી. ત્રીજું, આર્થિક વિકાસ એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો. આ 3 મુદ્દાઓ આર્થિક વિકાસની વ્યાખ્યાને સ્પષ્ટ કરે છે. હવે એ આર્થિક વિકાસની વ્યાખ્યા સમજવી હોય તો તરત જ તમને પ્રશ્ન થશે કે દીદી આર્થિક વિકાસ એટલે ચલો ગોખી નાખીએ તો સમજાઈ જાય કે આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, આર્થિક વિકાસ એટલે માથાદીઠ આવકમાં થતો વધારો, આર્થિક વિકાસ એટલે લોકોના જીવન ધોરણમાં થતો સુધારો. આને આપણે ગોખી નાખીશું તો સમજાઈ જશે. પરંતુ તમારા મનમાં એવો પ્રશ્ન ઊભો થશે કે આર્થિક વિકાસ સમજવો છે, પરંતુ રાષ્ટ્રીય આવક શું છે, માથાદીઠ આવક શું છે, જીવન ધોરણ એટલે શું? આ 3 પોઈન્ટને સમજવા પડે. હવે એ આર્થિક વિકાસને સમજવા માટે આપણે કહી દીધું કે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. પણ રાષ્ટ્રીય આવક એટલે શું કોઈને ખ્યાલ હશે? તો કે ભાગ્યે જ કોઈને. રાષ્ટ્રીય આવક, અહીંયા આપણે રાષ્ટ્રીય આવકને સમજીએ તો રાષ્ટ્રીય મતલબ કે દેશનો, આવક મતલબ કે દેશની ઇન્કમ મતલબ આવક. હવે દેશની આવક શું છે? તો કે અર્થતંત્રની અંદર થયેલું સેવાકીય ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન, એના માટે એનું વેચાણ થાય તો સરકાર કેટલાક ટેક્સ કે કરવેરા લે છે. જેમ કે સર્વિસ વેરો છે, ઉત્પાદનના બદલામાં લેવાતું જીએસટી છે, વેચાણના બદલામાં લેવાતું જીએસટી છે, એવી જ રીતે સેવાઓના બદલામાં લેવાતું જીએસટી છે. તો આ અલગ અલગ પ્રકારના ટેક્સ, માર્ગ વેરો છે, મકાન વેરો છે, જમીન મહેસૂલ છે, જકાત વેરો છે, આ બધા અલગ અલગ સ્વરૂપે સરકાર નાગરિકો પાસેથી જે કર લે છે એ કરને કહેવાય રાષ્ટ્રીય આવક. તમે કહેશો કે દેશનો વિકાસ કરવો હોય તો રાષ્ટ્રીય આવકમાં વધારો જરૂરી છે, સરકાર ગમે તેમ કરવેરા વધારી દે તો દેશનો વિકાસ થઈ જાય? તો કે ના. કરવેરામાં વધારો ક્યારે થાય? તો કે જ્યારે અર્થતંત્રનું ઉત્પાદન વધે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આપણા મોરબીની આજુબાજુ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે. હવે એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે ટાઇલ્સ કે સેનેટરી વેર્સનું ઉત્પાદન કરીએ છીએ. હવે જો એ ટાઇલ્સ કે સેનેટરી વેર્સના ઉત્પાદન અને વેચાણ ઉપર 28% જીએસટી હોય તો સરકારના ખાતામાં 28% જાય છે, મતલબ કે 128 સમથિંગ. તો એ 28% જીએસટી છે તે ઉત્પાદન અને વેચાણ ઉપર સરકાર દ્વારા લેવાતો કર છે. સરકારને વધુને વધુ કર ક્યારે મળશે? તો કે વધુને વધુ ટાઇલ્સનું ઉત્પાદન થશે ને વેચાણ થશે. સરકાર કર વધારી દેશે તો વધુ કર મળશે એમ નહીં, પણ જો ઉત્પાદન વધશે તો વેચાણ વધશે અને તો કર પણ વધશે. તો આ એક આખી જે સાયકલ છે એ સાયકલ ઉત્પાદનથી શરૂ થાય છે અને વેચાણમાં પૂરી થાય છે. ઉત્પાદન વધ્યું, વેચાણ વધ્યું તો સરકારને અપાતા કરમાં વૃદ્ધિ થઈ, કરમાં વૃદ્ધિ થઈ તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. હવે એ દેશની રાષ્ટ્રીય આવકમાં જે વૃદ્ધિ થઈ છે તે વૃદ્ધિ મતલબ આર્થિક વિકાસ. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ ચાલીએ આર્થિક વિકાસને સમજવા માટે. તો માથાદીઠ આવકમાં થતો વધારો.
હવે તમારા મનમાં બીજો એક પ્રશ્ન ઊભો થશે, ચલો દેશની આવક તો સમજ્યા, મતલબ કે રાષ્ટ્રીય આવક તો સમજ્યા કે સરકાર દ્વારા લેવામાં આવતા કરવેરા, ટેક્સ, જકાતવેરા, જમીન મહેસૂલ વગેરે વગેરે દેશની રાષ્ટ્રીય આવક છે. જો રાષ્ટ્રીય આવક વધે તો દેશનો આર્થિક વિકાસ થાય. હવે બીજો પોઈન્ટ છે માથાદીઠ આવક. માથાદીઠ આવક કોને કહેશું? તો કે માથાદીઠ આ શબ્દનું સમાનાર્થી કરીએ એટલે મુંડી સહિત, મતલબ કે મસ્તિષ્ક દીઠ, પ્રત્યેક વ્યક્તિની આવક. તમે કહેશો કે પ્રત્યેક વ્યક્તિની આવક કેવી રીતે પ્રાપ્ત કરવી? 15 વર્ષ પછીના જ ઉંમરના લોકો છે, 15 વર્ષથી 60 વર્ષ વચ્ચેના વયજૂથના લોકો છે એ જ કમાવા જાય છે. તમારા જેવડા બાળકો તો કમાતા નથી, જન્મેલા બાળકો કમાતા નથી, 60 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો કમાતા નથી, તો તેમની આવક તો છે નહીં. પણ માથાદીઠ આવક એટલે એના માટેનું એક સરસ મજાનું સૂત્ર છે, રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી બરાબર માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક એટલે તમે સમજી ગયા દેશની કુલ આવક. દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી સાથે ભાંગતા મળતી આવકને માથાદીઠ આવક કહે છે. જો દેશની માથાદીઠ આવક વધે કે માથાદીઠ આવકમાં થતી વૃદ્ધિ છે તે આર્થિક વિકાસ તરીકે ઓળખાય છે. આર્થિક વિકાસની ત્રીજી ડેફિનેશન છે લોકોના જીવન ધોરણમાં થતો સુધારો. હવે આપણે રાષ્ટ્રીય આવક સમજ્યા, માથાદીઠ આવક સમજ્યા, હવે આપણે સમજવાના છીએ જીવન ધોરણ. હવે જીવન ધોરણ એટલે શું? તો કે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકના આધાર ઉપર જ લોકોના જીવન ધોરણનો પણ આધાર હોય છે. જીવન ધોરણની અંદર માનવ સમુદાયની કેટલીક જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતોનો સમાવેશ કર્યો છે, જેમાં રોટી મતલબ કે ખોરાક, કપડાં મતલબ કે પોશાક, રોટી, કપડાં, મકાન મતલબ આવાસ અને શિક્ષણ, આરોગ્ય અને સંદેશા વ્યવહાર. જીવન ધોરણની અંદર, લોકોના જીવન ધોરણની અંદર આટલી જરૂરિયાતોનો સમાવેશ થાય છે. એક છે ખોરાક, પોશાક, આવાસ, શિક્ષણ, આરોગ્ય અને સંદેશા વ્યવહાર. હવે જીવન ધોરણમાં સુધારો એટલે શું? તો કે દેશની આવક વધી એટલે રાષ્ટ્રીય આવક વધી, તેના થકી લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો, પણ એ માથાદીઠ આવક વધતા લોકો પોતાની આટલી પ્રાથમિક જરૂરિયાતો, કેટલી પ્રાથમિક જરૂરિયાતો? રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને સંદેશા વ્યવહાર, આટલી પ્રાથમિક જરૂરિયાતો સારી રીતે સંતોષી શકે તો તેમની જીવનની ગુણવત્તા સુધરી કહેવાય, લોકોનું જીવન ધોરણ સુધર્યું કહેવાય. પણ જો દેશની કુલ વસ્તીમાંથી ઘણો મોટો સમુદાય એમની ખોરાક, પોશાક કે રહેઠાણની જરૂરિયાતો પણ જો સારી રીતે સંતોષી શકતા નથી, તો તે માથાદીઠ આવકના વધારાનું એક ગુણાત્મક પરિણામ આવ્યું નથી. આવક વધવા છતાં પણ જો તેનું ગુણાત્મક પરિણામ ન આવે, એટલે કે લોકોનું જીવન ધોરણ ન સુધરે, મતલબ કે લોકો પોતાની જરૂરિયાતો સારી રીતે ન સંતોષી શકે, તો એને આપણે આર્થિક વિકાસ નથી ગણાવતા. પણ દેશની આવક વધવાથી લોકોની માથાદીઠ આવક વધી અને એ માથાદીઠ આવકની સમાનતામાં વધારો થયો. પરિણામ સ્વરૂપે દેશનો ઘણો મોટો જનસમુદાય પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે કપડાં, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને સંદેશા વ્યવહાર જેવી જરૂરિયાતોને સારી રીતે સંતોષી શકવા માટે સક્ષમ બન્યા, તો એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખાવીએ છીએ. એટલે કે દેશનો ઘણો મોટો જનસમુદાય પૂરતું 3 ભોજન મેળવી શકે છે, પોતાના શરીરને ઢાંકી શકે તેવા વસ્ત્રો મેળવી શકે છે, સાથે સાથે તે
એક ઘરની અંદર આરામથી 5 સભ્યો રહી શકે તેવું પોતાનું મકાન ધરાવે છે, પોતાના બાળકોને સારી શાળાઓમાં ભણાવી શકે છે, બીમાર હોય તો તેને સારી તબીબી સારવાર આપી શકે છે અને તે સંદેશા વ્યવહારના માધ્યમો સાથે જોડાઈ શકે છે. જો આટલી સ્થિતિઓનું નિર્માણ થાય તો તેને કહેવાય આર્થિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ તમે ખૂબ સારી રીતે સમજ્યા. અર્થતંત્રમાં આવતું હકારાત્મક પરિવર્તન એટલે આર્થિક વિકાસ. પણ અર્થતંત્રમાં આવતું હકારાત્મક પરિવર્તન કેવું? તો કે દેશની આવકમાં સતત વધારો થવો, લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થવો, પરિણામ સ્વરૂપે લોકોની જીવનની ગુણવત્તા સુધરવી, એમ આ ત્રણેય પરિસ્થિતિનું જ્યારે એક સાથે નિર્માણ થાય તો ત્યારે આ પરિસ્થિતિને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખાવીએ છીએ. હવે આપણે આનાથી એક પોઈન્ટ આગળ ચાલીએ. ભારતમાં થઈ રહેલો આર્થિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, તમે મોટા મોટા નેતાઓ, નાણામંત્રી કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી વખત સ્પીચો સાંભળતા હશો, એમના વક્તવ્ય સાંભળતા હશો. તો એમના વક્તવ્યની અંદર આપણે એવું પણ સાંભળીએ છીએ કે ભારત આર્થિક વિકાસની દિશામાં હરણફાળ છલાંગ મારી રહ્યું છે. વચ્ચે તો આપણે એક સૂત્ર ખૂબ જ પ્રચલિત બનાવ્યું હતું ને કે ભારતનો આર્થિક વિકાસ ગાંડો થયો છે. તો આવા તો ઘણા વક્તવ્યો આપણે સાંભળીએ છીએ કે ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, આગળ વધી રહ્યું છે નહીં, આગળ દોડી રહ્યું છે, એટલે કે હરણફાળ છલાંગ, મતલબ કે ખૂબ જ ગતિથી વિકાસ સાધી રહ્યું છે. એ બધી જ બાબતો એ સાબિત કરે છે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પણ ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમની સાક્ષી શું? કોના ઉપરથી કે કઈ પ્રક્રિયાના આધારે આપણે કહી શકીએ કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે? તો કે આપણે આર્થિક વિકાસની ડેફિનેશન સમજ્યા એટલે આપણે સમજી લીધું કે જો દેશની આવક વધે તો આર્થિક વિકાસ થાય, મતલબ કે ભારતની રાષ્ટ્રીય આવક વધી છે. બીજું, ભારતની માથાદીઠ આવક વધી છે. અને ત્રીજું, ભારતના લોકોનું જીવન ધોરણ સુધર્યું છે, એટલે કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પણ એની કેટલીક સાબિતી જોઈએ ને, તો અહીં આપણે સાબિતી લઈએ તો આજથી એક દશકા પહેલાંની વાત કરીએ તો 2011-12 ઈસવીસન 2011-12ની અંદર ભારતનું જીડીપી મતલબ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે કે દેશનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, દેશનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે તે રાષ્ટ્રીય આવક સાથે સંબંધ ધરાવે છે. તો 2011-12ની અંદર ભારતનું કુલ જીડીપી 87,36,039 કરોડનું હતું. એનાથી 5 વર્ષ આગળ જઈએ આપણે તો 2015ની અંદર ભારતનું કુલ જીડીપી થયું 1,35,67,192 કરોડ. તો અહીં આપણને આપણા જીડીપી આંક મતલબ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે કે રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો સૂચવે છે કે વધારો જોવા મળે છે કે 2011-12માં જે 87,36,039 કરોડ જીડીપી હતું એ 5 વર્ષના અંતે 1,35,67,192 કરોડ થયું. તો જીડીપીમાં થયેલો વધારો છે તે ભારતની માથાદીઠ આવકમાં વધારાનું સૂચન કરે છે. જીડીપી વધ્યું એટલે રાષ્ટ્રીય આવક વધી, ભારતની માથાદીઠ આવક વધી. માત્ર આપણે એક દશકાની વાત કરીએ છીએ. આ એક દશકાની અંદર વધી રહેલી માથાદીઠ આવક સૂચન કરે છે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે વાત કરીએ તો માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક ભારતની વધી, પણ શું ભારતના લોકોનું જીવન ધોરણ સુધર્યું? તો કે હા. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતનું શિક્ષણ સ્તર માત્ર 35-40% હતું. બાળ મૃત્યુ આંક ઊંચો હતો એટલે કે મૃત્યુદર ઘણો ઊંચો હતો. સાથે સાથે લોકોના ખોરાક પોશાક રહેઠાણની સમસ્યાઓ ખૂબ જ મોટી હતી.
આઝાદી પછીના 7-8 દાયકા પછી આજનું જીવન તમે લોકોનું જુઓ તો આજે લોકો ખૂબ જ સારું સગવડતાભર્યું અને આધુનિક જીવન જીવી રહ્યા છે. તો એ વસ્તુ પણ સાબિત કરે છે કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આઝાદી પછી મતલબ કે 1950થી આજની તારીખ એટલે 2021 સુધીમાં અર્થતંત્રમાં આવેલા પરિવર્તનો, તબીબી ક્ષેત્રે થયેલી શોધખોળો, શિક્ષણ સ્તરે થયેલો વધારો, લોકોના જીવન ધોરણ મતલબ કે લોકોની ખોરાક, પોશાક, રહેઠાણની સમસ્યાઓમાં આવેલું પરિવર્તન, બધી જ બાબતો સાબિત કરે છે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે આપણે એ વાસ્તવિકતાને સ્વીકારવી જ ઘટે કે ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. આ થઈ આર્થિક વિકાસ અને ભારતનો આર્થિક વિકાસ. હવે આપણે વાત કરીએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત. જો કેટલીક બાબતો એવી પણ છે કે જે માત્ર વધારો સૂચવે છે, જે વિકાસ નથી. મેં તમને પહેલાં જ કહ્યું ને કે બાળકની વય વધે છે પણ બૌદ્ધિક ક્ષમતા નથી વધતી, તો તે માત્ર વૃદ્ધિ છે, વિકાસ નથી. પહેલાં જ મેં તમને વિકાસની ડેફિનેશન સમજાવવા માટે તમને કહેલું કે જો એક બાળક જન્મ બાદ 10 વર્ષની ઉંમર કેળવે, મતલબ કે 10 વર્ષનું થાય તો 10 વર્ષની ઉંમર પ્રમાણે તેમનું શરીરના અવયવો કે અંગોમાં વૃદ્ધિ થઈ, પરંતુ એમની માનસિક ક્ષમતા માત્ર 5 વર્ષના બાળક જેવી હશે તો તે બાળક માત્ર શારીરિક રીતે વૃદ્ધિ કરે છે, વિકાસ નથી સાધી રહ્યો. એવું અર્થતંત્રનું પણ હોય. જેમ કે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, પણ અર્થતંત્રમાંથી ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, આવકની અસમાનતા આવી સમસ્યાઓ જો હલ ન થાય તો તે અર્થતંત્રમાં થતો વધારો છે, તો તે આર્થિક વિકાસ નથી. ભારતમાં પણ કેટલીક અંશે આવું જોવા મળે છે. જેટલું જીડીપી વધી રહ્યું છે, જેટલી રાષ્ટ્રીય આવક વધી રહી છે, જેટલી માથાદીઠ આવક વધી રહી છે, એની સામે એટલી ગરીબીમાં ઘટાડો થતો નથી. તો એ પરિસ્થિતિને આપણે માત્ર ને માત્ર આર્થિક વૃદ્ધિ દર્શાવી શકીએ, આર્થિક વિકાસ નહીં. તો આ બંને વચ્ચે રહેલો જે તફાવત છે તે તફાવત 3 મુદ્દાથી આપણે સમજી શકીએ. આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેના તફાવતનો પહેલો મુદ્દો વિકાસની પ્રક્રિયાને આધારે. એવો સમાજ કે જે સમાજની અંદર આવતું પરિવર્તન માત્ર સંખ્યાત્મક છે તો તે આર્થિક વૃદ્ધિ છે, પણ સમાજ કે અર્થતંત્રમાં આવતું પરિવર્તન ગુણાત્મક છે તો તે આર્થિક વિકાસ છે. મતલબ કે ઔદ્યોગિક ઉત્પાદન વધે છે, આવક વધે છે, પણ એના પરિણામ સ્વરૂપે લોકોની જરૂરિયાતો સંતોષાતી નથી, ગરીબીમાં ઘટાડો થતો નથી, સમાજની અંદર આવકની અસમાનતામાં ઘટાડો થતો નથી, તો ત્યાં માત્ર ઉત્પાદન વધ્યું, આવક વધી, પણ વધેલા ઉત્પાદનનો કે વધેલી આવકનો એક સમાન રીતે વહેંચણી થઈ નથી, તો તે આર્થિક વૃદ્ધિ કહેવાય. કેમ કે તે પરિણામ સંખ્યાત્મક છે, આંકડા સૂચવે છે કે આટલી આવક હતી એમાંથી આટલી આવક થઈ, માત્ર આંકડાઓ સૂચવાયા. એનાથી ગરીબીમાં, બેરોજગારીમાં ઘટાડો ન થયો, તો ત્યાં સંખ્યાત્મક પરિવર્તન આવ્યું છે, ગુણાત્મક પરિવર્તન નથી આવ્યું, તો તેને વૃદ્ધિ કહેવાય. પણ જો ગુણાત્મક પરિવર્તન આવે, મતલબ કે આવક જે મૂળ હતી એમાંથી આવક વધવાને સાથે ગરીબી ઘટે, બેરોજગારી ઘટે, લોકોની જરૂરિયાતો સારી રીતે સંતોષી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો તે પરિવર્તન ગુણાત્મક છે, તો તેને આર્થિક વિકાસ કહેવાય છે. એટલે વિકાસ પ્રક્રિયાને આધારે બંનેમાં ખૂબ જ મોટું તફાવત છે. બીજું, આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરતો બીજો મુદ્દો છે અર્થતંત્રમાં આવતા પરિવર્તનને આધારે. કેટલીક વખત એવું પણ થાય કે અર્થતંત્રમાં કેટલીક નવી ટેકનોલોજી આવે તો પણ ઉત્પાદન વધઘટ થાય. માનો કે
કૃષિ ક્ષેત્રે ખેતીલાયક જમીનમાં વધારો થયો. એક ખેડૂત છગનભાઈ એક ખેડૂત છે, મગનભાઈ પણ એક ખેડૂત છે, પણ છગનભાઈ પાસે 10 વીઘા જમીન હતી. હવે છગનભાઈએ 10 વીઘાની 15 વીઘા જમીન કરી, મતલબ કે એને 5 વીઘા જમીન બીજી ખરીદી. 10 વીઘા જમીન હતી ત્યારે તે 300 મણ કપાસનું ઉત્પાદન કરતા. 5 વીઘા જમીન બીજી નવી ખરીદી એટલે એમની પાસે એટલે કે છગનભાઈ પાસે હવે 15 વીઘા જમીન થઈ, તો તે 300 મણની જગ્યાએ 450 મણ કપાસનું ઉત્પાદન કરે છે. એવી જ રીતે મગનભાઈ છે, મગનભાઈ પાસે 10 વીઘા જ જમીન હતી, એને જમીન વધારી નથી. 10 વીઘા જમીનની અંદર એને નવી ટેકનોલોજી અપનાવી, સારા ખાતરનો ઉપયોગ કર્યો, સારા બિયારણનો ઉપયોગ કર્યો અને સારી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને જે 300 મણ કપાસનું ઉત્પાદન થતું હતું એનું ઉત્પાદન વધારીને 450 મણ કર્યું. અહીંયા બંને ખેડૂત વચ્ચે ડિફરન્ટ છે. જુઓ, છગનભાઈ પાસે 10 વીઘા જમીન હતી, 5 વીઘા ખરીદી એટલે કે એમને સાધન વધાર્યું અને ઉત્પાદન વધ્યું. જ્યારે મગનભાઈએ સાધન તો એટલું ને એટલું રાખ્યું પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરીને ઉત્પાદન વધાર્યું. તો બંને વચ્ચે વધારો તો થયો, પણ મગનભાઈએ કરેલો વધારો છે તે હકારાત્મક પરિવર્તન છે, કારણ કે સાધન નથી વધાર્યું, સાધન તો એનું એ જ છે, પણ એમની આવડત અને એમની કુશળતાને આધારે તેને વધુ ઉત્પાદન લીધું. તો મગનભાઈનો આર્થિક વિકાસ કહેવાય. જ્યારે છગનભાઈ સાધન વધાર્યું તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે અર્થતંત્રમાં હકારાત્મક પરિવર્તન આવે, મતલબ કે શોધખોળો વધે, નવી ટેકનોલોજી આવે અને ઉત્પાદન વધે તો આર્થિક વિકાસ છે. પરંતુ ઉત્પાદનના સાધનો વધે અને ઉત્પાદન વધે તો તે માત્ર આર્થિક વૃદ્ધિ છે. એવી જ રીતે આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત છે તે વિકસિત અને વિકાસશીલ દેશોમાં અલગ અલગ જોવા મળે છે. સૌથી પહેલી આપણે વાત કરીએ વિકસિત દેશો તો USA. અમેરિકા જેવા વિકસિત દેશોમાં ગરીબીનું પ્રમાણ સાપેક્ષ રીતે જોવા મળે છે, તુલનાત્મક જોવા મળે છે. ત્યાં એવો માણસ ભાગ્યે જ જોવા મળે છે કે જે તેમની જરૂરિયાત સંતોષી શકતો નથી. મતલબ અમેરિકા જેવા વિકસિત દેશોની પ્રત્યેક લોકોની આવક એટલી છે કે જે પોતાની જરૂરિયાતને સંતોષી શકે છે. હવે જો એની આવક વધે તો તે વૃદ્ધિ છે, પણ ભારત જેવા વિકાસશીલ દેશોમાં કેટલાક લોકો એવા છે કે જેમની આવક ઘણી ઓછી છે અને એની આવક વધે તો તે વિકાસ છે. એટલે વિકાસશીલ દેશોની અંદર લોકોની આવકમાં થતું પરિવર્તન વિકાસ સૂચવે છે, જ્યારે વિકસિત દેશોની અંદર લોકોની આવકમાં થતો વધારો માત્ર વૃદ્ધિ સૂચવે છે. આમ આ 3 પ્રક્રિયાઓને આધારે આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચે છે તે તફાવત રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે દુનિયાના એવા દેશો કે જેમાં અલગ અલગ પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે, જેમાં વિકાસશીલ દેશો છે, વિકસિત દેશો છે, તો આપણે વિકાસશીલ દેશો કેવા હોય, ભારત જેવા વિકાસશીલ દેશોના લક્ષણો શું છે એની વાત કરવાના છીએ. ત્યાં સુધી તમારે તમારો અભ્યાસ ચાલુ રાખવાનો છે. વિડીયોમાં ન સમજાતી બાબતો છે તે ટેલિફોન દ્વારા કે મોબાઈલ દ્વારા તમે પૂછી શકો છો, અને આવતીકાલે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તેનો તમે પૂર્વજ્ઞાનના ભાગરૂપે અભ્યાસ કરશો, વાંચન કરશો, અને પછી જ આપણે કાલે નવો નેક્સ્ટ વિડીયો છે તે ભણીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.